નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આપ જુઓ કે કતારમાં યુવાન જે ફસાયો હતો તેના પિતા આજે સાંસદને મળે। હેમંતભાઈ, શું કહેશો? પિતાને મળ્યા છો, કેટલી યુવાનને પાછો લાવવાનો શું પ્રયત્ન? આ સમગ્ર પ્રક્રિયામાં જે કહેવાય રહ્યું છે કે એમને જ્યારે કસ્ટડીમાં લીધા, પરંતુ આમને ના તો કોઈ જાણ કરવામાં આવી છે અથવા ના તો કોઈ એવું કારણ આપવામાં આવ્યું છે કયા કારણોસર અત્યાર સુધી એમને કસ્ટડીમાં લીધા છે, અથવા એમનો સંપર્ક પણ એમના પરિવારજનો કરવા નથી દેતા। એટલે આ બાબતે અહીંના એમ્બેસી દ્વારા આવતીકાલે જે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે ત્યાં પણ આ જાણ કરવામાં આવશે, તથા સાથે સાથે બુધવારે કતારના એમ્બેસેડર સાથે પણ વાત કરી અને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે એ બાબતે રજૂઆત કરવામાં આવશે। વડોદરાનો યુવાન પાછો આવશે? હું માનું છું કે આ એક બે દેશોના વચ્ચેનો મામલો છે, જે આપણું એક સાંસદ તરીકેનું દાયિત્વ છે। એમાં ક્યાંય પણ એક ટકો પણ મારી પ્રયત્નમાં કમી ના રહે એ બાબતે હું મારો પૂરતો પ્રયત્ન કરીશ। વિદેશ મંત્રાલય સાથે પણ ચર્ચા કરશો? ચોક્કસ, બુધવારે હું એ બાબતે ચર્ચા કરવાનો છું। બિલકુલ, તો આ હતા વડોદરાના સાંસદ, જે વડોદરાના યુવાન અમિત ગુપ્તા જે ફસાયા છે કતારની અંદર, તેને લઈને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ હવે પ્રયત્ન શરૂ કરી દીધા છે ને અમિત ગુપ્તાને જે પ્રકારે વડોદરા પાછો એટલે કે ઇન્ડિયા પાછો લાવવાના પ્રયત્નો જે પ્રકારે કરાયા છે, અને વિદેશ મંત્રાલય સાથે પણ ચર્ચા કરી, સાથે પ્રધાનમંત્રી સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે। અને આ મામલે જે પ્રકારે યુવાન વડોદરાનો અમિત ગુપ્તા જે એક કંપનીમાં, જે મહિન્દ્રા કંપની નામની જે કંપની છે ત્યાં હેડ તરીકે પોતાની ફરજ બજાવતા હતા, અને ત્યારે છેલ્લા 3 મહિનાથી તેઓ ત્યાંની એ સિક્યુરિટીની અંદર કેદ છે। ત્યારે હવે પરિવાર પણ આજે સાંસદને મળ્યા છે, અને પરિવારને હવે એક આશા છે, સાથે સાંસદે પણ તેઓને એક પ્રત્યેક આશ્વાસન આપ્યું છે કે જે યુવાન છે અમિત ગુપ્તા તેને પાછો લાવવામાં આવશે, કારણ કે તેમના પત્ની જે નોઈડામાં રહે છે તેઓ પણ પ્રધાનમંત્રી અને સાથે પીઓમાં પણ રજૂઆત કરી છે। એટલે તેને લઈને જ હવે સાંસદે પણ જે પ્રયાસ છે તે જોર કરી દીધા છે, અને વડોદરાના યુવાનને ફરી પાછો લાવવાના જે પ્રયત્નો છે એ બુધવારથી શરૂ થઈ જશે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।